આ છે મહારાણા પ્રતાપ રાજપૂતાની શાન જે કદી ઝૂક્યા નહીં. ઉફ, મેદાનમાં એકલા સવાર પણ બિલમાં લાખોની હિંમત. ચેતક પર સવાર થઈ તેમણે દુનિયાને બતાવી દીધી સ્વાભિમાન માટે જીવવું એ જ સાચી જીત છે. જો મહારાણા પ્રતાપની આ વીરતા તમને પ્રેરિત કરે તો એક લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં લખો જય એકલિંગ ભૂલશો નહીં. આવો વધુ પ્રેરણાદાયક કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો. ભારતની ધરતીએ અનેક વીરોને જન્મ આપ્યો, પણ એમાં એક નામ એવું છે જે સ્વાભિમાનનું પ્રતીક બની ગયું, મહારાણા પ્રતાપ સિંહ. તે માત્ર એક રાજા નહોતા, એ તો જીવંત શૂરવીરતા હતા. વીરરાય તે પુત્કરાયચી, તે એક બહુ શૂરવીર હતા. માતા જયવંતીબાઈએ શીખવ્યું, બેટા, રાજપૂત કદી ધર્મ અને સ્વાભિમાન સાથે સમજૂતી નથી કરતા. એ સંદેશે જ તેમને આખી જિંદગી માર્ગ બતાવ્યો. 1572માં પિતાના અવસાન પછી પ્રતાપ મેવાડના રાજા બન્યા. એમાં એક જાને નહીં નીતો પેન માતા જયવંતીબાઈ, એને સ્વાભિમાન તો માર્ગ બતાવ્યો. પરંતુ પ્રતાપે ગર્વભર્યું ઉત્તર આપ્યું, મેવાડ કદી ગુલામ ન બનશે. અકબરની સેના બહુ મોટી હતી, 80,000થી વધુ યોદ્ધાઓ. પ્રતાપ પાસે હતા માત્ર 20,000 રાજપૂત સૈનિકો, પણ તેમની પાસે એક શક્તિ હતી, સ્વાભિમાન. હલ્દી ઘાટીના મેદાન પર 1876ના રોજ ઇતિહાસ લખાવાનું હતું. તે દિવસ રાજપૂત રક્તથી ધરતી લાલ થઈ ગઈ. મહારાણા પ્રતાપ ચેતક પર સવાર થઈ દુશ્મનોની વચ્ચે વીજળીની જેમ તૂટી પડ્યા. એમણે મોગલ સેનાપતિ માનસિંહ સુધી હુમલો કર્યો, પરંતુ મેવાડની સંખ્યા ઓછી હતી અને અંતે પ્રતાપને પછડાટ ખાવી પડી. પણ એ હાર નહોતી, એ તો ધર્મ માટેનો બલિદાન હતું. જ્યારે પ્રતાપ ઘાયલ થયા, ચેતકે પોતાના રાજાને ખભે ચડાવ્યો અને નદી પાર કરી. જ્યારે સુરક્ષા મળી, ચેતક થાકી ગયો અને ધરતી પર ઢળી પડ્યો. પ્રતાપની આંખોમાં આંસુ આવ્યા. એ મિત્ર હતો, ઘોડો નહીં. ચેતકનું બલિદાન અમર થઈ ગયું. યુદ્ધ પછી પ્રતાપ પર્વતોમાં જંગલોમાં વસ્યા. ભૂખ્યા રહ્યા, પણ આત્મા કદી ન ઝૂક્યો. તેમણે કહ્યું, જ્યાં સુધી એક રાજપૂત જીવિત છે ત્યાં સુધી મેવાડ જીવિત રહેશે. એમણે ધીરજ, પરિશ્રમ અને ધર્મને શસ્ત્ર બનાવ્યા. વર્ષો બાદ મહારાણા પ્રતાપે મેવાડનો મોટો ભાગ પાછો જીત્યો. અકબર મેવાડને કદી વશ કરી શક્યો નહીં. પ્રતાપે બતાવ્યું કે સાચી જીત એ છે માનની જીત. 1560 ઉદયપુર પાસે એમનું અવસાન થયું, પણ એ મૃત્યુ નહોતું, એ તો એક યુગનો અંત અને અમર ગૌરવની શરૂઆત હતી. મહારાણા પ્રતાપનું જીવન અમને શીખવે છે, સાચી શક્તિ તલવારમાં નહીં, આત્મસન્માનમાં છે. એ રાજા આજે જીવે છે, દરેક દિલમાં, દરેક શ્વાસમાં. જય મેવાડ, જય ભારત, જય ભાવની. હર હર મહાદેવ.